સમાચારમાં વાત કરીએ સમાચાર રાજકોટથી સામે આવ્યા છે। રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર તો રાજકોટ ખાતે બહુમાળી ભવનના દ્રશ્યો સામે આવ્યા। સભાકર્મીઓ રિક્ષામાં આવતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પીએમ મોદીની અપીલને લઈને કર્મચારીઓ સકારાત્મક જોવા મળ્યા છે। વિવિધ કચેરીઓના કર્મચારીઓના દ્રશ્યો સામે આવ્યા। તો આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ રાજકોટથી લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટમાં બહુમાળી ભવનના દ્રશ્યો સામે આવ્યા છે। કર્મચારીઓ રિક્ષામાં આવ્યા છે। પીએમ મોદીએ જે રીતે અપીલ કરી છે, શું વિગતો? ચોક્કસથી દેશવાસીઓને પીએમ મોદીએ જે ઇંધણ બચાવવા માટે જે અપીલ કરી છે તે અપીલને લઈને લોકો તો સકારાત્મક પ્રતિભાવ આપી રહ્યા છે, પણ સાથે સાથે જે સરકારી કર્મચારીઓ છે એમાં પણ સકારાત્મક પ્રતિક્રિયા દેખાઈ રહી છે। હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ રાજકોટના બહુમાળી ભવનના દ્રશ્યો છે, જ્યાં જે કર્મચારીઓ છે તેઓ રિક્ષામાં અત્યારે આવી રહ્યા છે। ખાસ તો કર્મચારીઓ ક્યાંક ને ક્યાંક જે બાઇકમાં આવતા હોય છે, કારમાં આવતા હોય છે, પણ અહીં એક નવી પહેલ ક્યાંક જોવા મળી છે કે કર્મચારીઓ એકત્ર થઈને રિક્ષામાં તેઓ અવર જવર કરે છે। એટલે તેમનું જે વર્કિંગ અવર્સ દરમિયાન તેઓ જયારે ઓફિસે આવે છે, એટલે કે બહુમાળી ભવનમાં અલગ અલગ જે વિવિધ કચેરીઓ આવેલી છે ત્યાં જયારે તેઓ પહોંચે છે ત્યારે તેઓ રિક્ષામાં આવે છે। આ સકારાત્મક પ્રતિભાવ ક્યાંક દેખાઈ રહ્યો છે અને તેઓ પણ અપીલ કરી રહ્યા છે કે જે ઇંધણ બચાવવાની જે સરકારની અપીલ છે, એટલે કે વડાપ્રધાન દ્વારા જે અપીલ કરવામાં આવી છે તે ખૂબ જ યોગ્ય છે। ખાસ તો કહી શકાય કે આજે અપીલને લઈને લોકો તો સકારાત્મક પોતાની પ્રતિક્રિયા આપી જ રહ્યા છે, પણ સાથે સાથે જે કર્મચારીઓ છે તેઓ પણ પોતાનું જે ફરજ નિભાવવા માટે તેઓ રિક્ષામાં આવે છે અને ચોક્કસપણે કહી શકાય કે રાજકોટમાં જે અલગ અલગ કચેરીઓ છે તેમાં આ પ્રકારના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ત્યારે બીજી બાજુ એવા પણ દ્રશ્યો સામે આવે છે કે એક કારમાં એક જ જે અધિકારી હોય તો ક્યાંક ને ક્યાંક તે પણ અત્યારે કહી શકાય કે તે અયોગ્ય કહેવાય। હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। આ જે તિજોરી અધિકારી છે તે પણ અત્યારે પોતાની જે ગાડી છે તે કાર છે તે પાર્ક કરી રહ્યા છે। આપણે એની સાથે જ વાત કરીશું તો તેઓ શું કહી રહ્યા છે। સાહેબ, શું કહેશો? વડાપ્રધાન મોદીએ જે અપીલ કરી છે એક કારમાં 2 થી 3 કર્મચારીઓએ આવું, તો અપીલને તમે કઈ રીતે ગણો છો? આપ અત્યારે એક જ વ્યક્તિ આવ્યા। હા, ખરેખર તો આજે મોદી સાહેબ વડાપ્રધાનશ્રીએ જે અરજ કરી છે એ મુજબ આપણે સૌએ જેટલો મેક્સિમમ ઓછો ઉપયોગ થાય એ કરવો જોઈએ। આપ કારમાં બીજા કર્મચારીઓને લઈને આવશો? ખરેખર તો અમારે એવી વસ્તુ હોય છે કે જ્યારે પણ ઓડિટ ટીમમાં જવાનું હોય છે ફિલ્ડમાં, ત્યારે ઓડિટરો અને અધિકારીઓ સાથે જ જતા હોય છે। પણ આજે સંકલનની મિટિંગ હોવાથી હું અહીંયા છું, નકર ફિલ્ડમાં નામ પીએમ જાડેજા સાહેબ આપણી સાથે હતા, પણ તેમને ક્યાંક ને ક્યાંક જે વાત છે તે સ્વીકારી એક સાથે ક્યાંક ને ક્યાંક જે વાહન છે વાહનમાં એક સાથે જો લોકો આવે તો ઇંધણનો બચાવ થઈ શકે, પણ એક ઓડિટની પણ ક્યાંક વાત સામે આવી રહી છે કે ઓડિટ કરવાના કારણે તેઓને જવાનું છે એટલે માત્ર તે એક જ પોતાની વાહન લઈને આવે છે। એટલે ક્યાંક ને ક્યાંક સકારાત્મક દ્રશ્યો પણ ક્યાંક દેખાઈ રહ્યા છે। ચોક્કસપણે લોકો અત્યારે અને સાથે સાથે કર્મચારીઓ પણ અત્યારે વડાપ્રધાન મોદીના જે અપીલ જે પ્રકારનું તેમના દ્વારા કરવામાં આવી છે તે અપીલથી તેઓ સકારાત્મક અત્યારે થઈ રહ્યા છે અને તેઓ પણ અપીલ કરી રહ્યા છે કે કાર પુલિંગની જે સિસ્ટમ છે તે પણ લાગુ થાય। બિલકુલ, જાણકારી આપવા બદલ આપનો આભાર।